ચાલો આજે વાત કરીએ ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિશે. જુઓ, આ કોઈ નાનું-સૂનો ફેરફાર નથી. છેલ્લા 34 વર્ષમાં આપણી આખી શિક્ષણ વ્યવસ્થામાં થયેલો આ સૌથી મોટો, સૌથી ક્રાંતિકારી બદલાવ છે. તો ચાલો ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ આપણા દેશના ભવિષ્યને કેવી રીતે આકાર આપશે. પણ સૌથી પહેલાં એક સવાલ: આટલા મોટા ફેરફારની જરૂર જ કેમ પડી? શું આપણી જૂની સિસ્ટમમાં ખરેખર કંઈ ખોટું હતું? આ સવાલનો જવાબ સમજવો બહુ જરૂરી છે, કારણ કે એમાં જ આખી નવી નીતિનો પાયો છુપાયેલો છે. આ આખી નીતિને સરળતાથી સમજવા માટે આપણે એને 5 મુખ્ય ભાગમાં જોઈશું. પહેલાં શિક્ષણ માટેનો નવો દૃષ્ટિકોણ શું છે એ જાણીશું. પછી આ નવી 5+3+3+4 સિસ્ટમ શું છે એ સમજીશું. એ પછી પાયાના કૌશલ્યો પર કેમ આટલો ભાર છે એ જોઈશું. ઘોખણપટ્ટીને કેવી રીતે તિલાંજલિ અપાશે અને છેલ્લે દરેક બાળક સુધી શિક્ષણ કેવી રીતે પહોંચશે એની વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા અને સૌથી મહત્વના મુદ્દાથી. આ નીતિ ખાલી નિયમો બદલવા માટે નથી, પણ શિક્ષણ વિશેની આપણી આખી વિચારસરણીને જ બદલવા માટે છે. સવાલ એ છે કે આપણે 21મી સદીના પડકારો માટે આપણા બાળકોને કેવી રીતે તૈયાર કરી શકીએ. આ નીતિનું હૃદય આ એક વાક્યમાં સમાયેલું છે. મતલબ કે શિક્ષણનો હેતુ ફક્ત પરીક્ષામાં સારા માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો નથી, પણ એવા સારા માણસો બનાવવાનો છે જેઓ વિચારી શકે, બીજાનું દુઃખ સમજી શકે અને જીવનના પડકારોનો હિંમતથી સામનો કરી શકે. તો પછી આ ફેરફાર શા માટે? કારણ કે દુનિયા બહુ જ ઝડપથી બદલાઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટાના જમાનામાં ખાલી ગોખેલું જ્ઞાન કામ નહીં આવે. હવે એવા લોકોની જરૂર છે જેઓ જાતે વિચારી શકે, નવી સમસ્યાઓ ઉકેલી શકે અને સાથે જ પોતાની સંસ્કૃતિ અને વારસા પર ગર્વ પણ લઈ શકે. હવે વાત કરીએ એ ફેરફારની જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે: શિક્ષણનું નવું માળખું. આ કોઈ નાનો મોટો સુધારો નથી. આ તો જાણે જૂના ઘરને તોડીને નવેસરથી બનાવવાની વાત છે. આનાથી શાળાકીય શિક્ષણનો આખો નકશો જ બદલાઈ જશે. જી હા, આ બિલકુલ સાચું છે. આપણે વર્ષોથી જે 10+2 સિસ્ટમના ટેવાયેલા હતા એ હવે ભૂતકાળ બની ગઈ છે. ખરેખર આ એક યુગનો અંત છે અને એક નવા યુગની શરૂઆત છે. જરા અહીં સ્ક્રીન પર જુઓ. એક તરફ છે આપણી જૂની 10+2 સિસ્ટમ અને બીજી તરફ છે નવી 5+3+3+4 સિસ્ટમ. આ નવી સિસ્ટમ બાળકના માનસિક અને શારીરિક વિકાસના તબક્કાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અને સૌથી મોટી વાત, હવે શિક્ષણની શરૂઆત 3 વર્ષની ઉંમરથી જ થશે. તો આ 4 તબક્કા છે શું? ચાલો એક બાળકની શૈક્ષણિક સફર તરીકે એને સમજીએ. પહેલા, પાયાના તબક્કામાં બાળકો રમતગમત અને પ્રવૃત્તિઓ દ્વારા શીખશે. પછી પ્રારંભિક તબક્કામાં વાંચન, લેખન અને ગણિત પર ધ્યાન અપાશે. મધ્યમ તબક્કામાં વિજ્ઞાન, ગણિત, કળા જેવા વિષયોનો પરિચય થશે. અને છેલ્લે માધ્યમિક તબક્કામાં વિદ્યાર્થીઓ પોતાની રુચિ પ્રમાણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશે. હવે એક એવા મુદ્દા પર આવીએ જેણે આપણા શિક્ષણ તંત્રના મૂળને કમજોર કરી દીધું હતું, અને આ નીતિ એ સમસ્યાને જડમૂળથી ઉકેલવા માંગે છે. એ છે પાયાના કૌશલ્યોનો અભાવ. આ આંકડો જુઓ, 5 કરોડ. આ કોઈ સામાન્ય આંકડો નથી. આ એક બહુ મોટી ચેતવણી છે. હા, 5 કરોડ. આ આંકડો એવા બાળકોનો છે જે પ્રાથમિક શાળામાં હોવા છતાં એક સાદું વાક્ય બરાબર વાંચી શકતા નથી કે સામાન્ય સરવાળા બાદબાકી કરી શકતા નથી. આને શૈક્ષણિક કટોકટી ન કહીએ તો બીજું શું કહીએ? આ સમસ્યાનો ઉકેલ છે પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન, જેને ટૂંકમાં FLN કહેવાય છે. આનો સીધો અર્થ છે કે દરેક બાળકને ઓછામાં ઓછું વાંચતા, લખતા અને સામાન્ય ગણતરી કરતા આવડવું જ જોઈએ. આ બિલકુલ એક ઇમારતના પાયા જેવું છે. જો પાયો જ નબળો હોય તો ઇમારત ક્યારેય મજબૂત ન બની શકે. અને આ માટે સરકારે એકદમ સ્પષ્ટ અને સમયસરનું લક્ષ્ય રાખ્યું છે. 2025 સુધીમાં ધોરણ 3 સુધી પહોંચેલો દરેક બાળક વાંચન, લેખન અને ગણિતમાં નિપુણ હોવો જોઈએ. આ એક રાષ્ટ્રીય મિશન છે, એક તાકીદની પ્રાથમિકતા. સારું, તો પાયો તો મજબૂત થઈ ગયો, પણ હવે ક્લાસરૂમની અંદર શું બદલાશે? આ નીતિ ગોખણપટ્ટીના યુગનો અંત લાવવા માંગે છે. હવે ભાર વાસ્તવિક સમજણ અને કૌશલ્ય વિકાસ પર રહેશે, માત્ર માર્ક્સ પર નહીં. આ સરખામણી જૂની અને નવી સિસ્ટમ વચ્ચેનો ફરક એકદમ સાફ કરી દે છે. આપણે ગોખણપટ્ટીના બદલે વિચારવા પર, પુસ્તકોના ભારણના બદલે મૂળભૂત ખ્યાલો સમજવા પર અને અલગ અલગ વિષયોના વાડા તોડીને
એકબીજા સાથે જોડાયેલા જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરીશું. તો આનો વ્યવહારમાં મતલબ શું થયો? મતલબ કે હવે અભ્યાસક્રમનો બોજ ઓછો થશે, વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષયો ભણી શકશે, કોઈને ફિઝિક્સ સાથે મ્યુઝિક ભણવું હોય તો એ પણ શક્ય બનશે, અને હા, નાનપણથી જ વ્યવહારો કૌશલ્યો પણ શીખવવામાં આવશે. પણ આ બધી સારી વાતો ત્યારે જ સાચી પડે જ્યારે દરેક બાળક સ્કૂલે પહોંચે અને ભણતર પૂરું કરે, ખરું ને? તો હવે વાત કરીએ એક મોટા પડકારની, સ્કૂલ છોડી દેતા બાળકોની, એટલે કે ડ્રોપઆઉટની સમસ્યાને કેવી રીતે પહોંચી વળવું. આ ચાર્ટ એક દુઃખદ વાસ્તવિકતા બતાવે છે. જુઓ, જેમ જેમ ધોરણ વધતા જાય છે તેમ તેમ સ્કૂલમાં ભણતા બાળકોની સંખ્યા ઘટતી જાય છે. ધોરણ 11-12 સુધી પહોંચતા પહોંચતા તો લગભગ અડધા બાળકો સિસ્ટમમાંથી બહાર થઈ જાય છે. વિચારો, આ આપણા દેશ માટે કેટલું મોટું નુકસાન છે. આ જ સમસ્યાને પહોંચી વળવા માટે એક ખૂબ મોટો અને મહત્વાકાંક્ષી ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. 2030 સુધીમાં પ્રી સ્કૂલથી લઈને ધોરણ 12 સુધી 100% બાળકોનું નામાંકન સુનિશ્ચિત કરવું, એટલે કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. પણ આ લક્ષ્ય કાગળ પર તો પાર નહીં પડે, બરાબર? એના માટે નક્કર પગલાં લેવામાં આવશે, જેમ કે શાળાઓને વધુ સારી બનાવવી, સલામત ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવી, જે બાળકો ભણતર છોડી ચૂક્યા છે તેમને પાછા લાવવા, અને જે વિસ્તારો કે સમુદાયો પાછળ રહી ગયા છે તેમના પર વિશેષ ધ્યાન આપવું. આખરે આ બધા ફેરફારો, આ બધી યોજનાઓ, આ બધા લક્ષ્યો, આ બધાની પાછળ એક મોટું સપનું છે. સપનું છે ભારતને એક એવા જ્ઞાન સમાજમાં ફેરવવાનું જ્યાં દરેકને આગળ વધવાની સમાન તક મળે, અને જ્યાં જ્ઞાન એ દેશની પ્રગતિનું મુખ્ય એન્જિન બને. અંતમાં ચલો આ એક વિચાર સાથે સમાપન કરીએ. જો આ નીતિ ખરેખર તેના સાચા અર્થમાં લાગુ થાય તો શીખવાની આ નવી પદ્ધતિ ભારતની આવનારી પેઢીને ક્યાં લઈ જશે? એ કેવા નાગરિકો, કેવા વૈજ્ઞાનિકો અને કેવા લીડર્સ તૈયાર કરશે? આ સવાલનો જવાબ જ ભારતનું ભવિષ્ય લખશે.